નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોની કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા વડોદરા ખાતે આપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના 141ના સંગઠન મંત્રી મોચી જિગ્નેશ કુમાર ભીખાભાઈએ મીડિયા સમક્ષ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે ન્યાયપાલિકા પર તેમને પૂર્ણ ભરોસો છે અને તેઓ ઉપલી કોર્ટમાં જશે, પરંતુ વર્તમાન ભાજપ સરકાર લોકપ્રિય વિપક્ષી નેતાઓને દબાવવા અને પોતાના પક્ષમાં ખેંચવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ કેસમાં એક 18 દિવસના માસૂમ બાળકને પણ જેલમાં રહેવું પડ્યું છે, જે લોકશાહી અને માનવતા માટે કલંક સમાન છે। આદિવાસીઓનો મજબૂત અવાજ બનેલા ચૈતર વસાવાને અન્યાય સામે લડવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાંથી જન સમર્થન મળી રહ્યું છે અને આમ આદમી પાર્ટી આ ષડયંત્ર સામે પોતાની લડત ચાલુ રાખશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે આમ તો ગુજરાતની બધી જનતાને ખબર જ છે કે શાના માટે આજે વિરોધ થઈ રહ્યો છે। ચૈતરભાઈને કેવી રીતે અત્યારે 7 વર્ષની સજા થઈ છે। હવે ઉપલી કોર્ટમાં જઈને ન્યાય તો મળવાનો જ છે, ન્યાયપાલિકા પર અમને કોઈ એ નથી, પરંતુ જેવી રીતને આ સરકાર મોટા ઉભરતા નેતાઓને દબાવવા માટે, એમના પક્ષમાં ખેંચવા માટે આજે ડેડિયાપાડાની અંદર એક સાથું શાસન જો ચૈતરભાઈ કરતા હોય અને બીજેપીનું શાસન ના મળતું હોય, જેના લીધે આજે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા કરી છે। 7 વર્ષમાં એમની જોડે બીજા 8 જણ છે એમને બી, અને તમે જાણો કરુણા તો એવી છે કે એક 18 દિવસનો બાળક એને બી અત્યારે જેલમાં રહેવું પડે છે। માટે આ માનવતા માટે બહુ ખરાબ છે। લોકશાહીમાં આવું ના હોવું જોઈએ। માટે લોકશાહીમાં દરેકને સરખો ન્યાય મળવા માટે અત્યારે અમે ચૈતર વસાવાના સમર્થનમાં છે। આજે તમે જોઈ શકો છો વડોદરા તેમજ આખા ગુજરાતમાં, ગુજરાત તો શું આખા ભારતની અંદર ચૈતર વસાવાના સપોર્ટમાં બધી પબ્લિક છે। પબ્લિક જાણે છે કે આ ખોટું છે, પરંતુ કોઈ બહાર બોલે તો એમને બી એવું થાય કે અમારા પર કેસ થઈ જાય, પણ અમે લડવાના છે ને ચૈતર વસાવાની જેમ અમે પણ આગળ આ બીજેપી સરકારને દેખાવાના છે કે કઈ રીતના કામગીરી થાય। આજે આદિવાસીનો એક અવાજ બનીને બહાર આવેલા ચૈતર વસાવાને દબાવવા માટે આ સરકારે જે ષડયંત્ર રચ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। હું મોચી જિગ્નેશ કુમાર ભીખાભાઈ, એ વિધાનસભા 141 સંગઠન મંત્રી, આમ આદમી। Subscribe now and press the bell icon. Never miss an update.